જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર. મિત્રો, આ ઓડિયો સાંભળીને તમે પણ ચોંકી જશો. ઓડિયોની અંદર નિખિલ સિંધવ કરીને કોઈ ભાઈ છે જે કોઈ જ્યોતિષને ફોન કરીને એવું કહે છે, મારે મનસુખભાઈ રાઠોડ ઉપર વશીકરણ કરવું છે. ત્યારે જ્યોતિષ એવું કહે છે, થઈ જશે, ગમે તે હોય, તમારે 5,000 રૂપિયા થાય છે. 24 કલાકની અંદર તમારું કામ થઈ જશે. મનસુખભાઈ રાઠોડ તમને પ્રેમ કરતા થઈ જશે. નિખિલ સિંધવને કહે છે. તો આખો ઓડિયો સાંભળો અને ઓડિયો સાંભળ્યા પછી જે આવા ફ્રોડ જ્યોતિષીઓ છે જે 5,000 રૂપિયા આવા ખોટા બહાના કરીને લોકો પાસેથી લઈ જાય છે, છેતરે છે, હજારો લોકોને ભોળવા જાય છે, એવા લોકો માટે કમેન્ટ કરો કે આવા જ્યોતિષીઓનું શું કરવું જોઈએ. તો ઓડિયો સાંભળો અને ઓડિયો સાંભળ્યા પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સાંભળો. हेलो 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 हाँ बोलो भाई. निखिल सिंधव बात करूं. हाँ निखिल सिंधव बात करूं. हाँ बोलो. ગુજરાતી છો ને? हाँ गुजराती क्या मैं क्या थी. હા, એમાં એવું હતું કે તમારો ક્યાંથી નંબર બોલો તમે. સુરેન્દ્રનગર થી. સુરેન્દ્રનગર શું નામ છે ભાઈ. નિખિલ સિંધવ. નિખિલ સિંહ બોલો ભાઈ. હા, એટલે તમે ઇન્સ્ટામાં કાંઈક પોસ્ટ મૂકી હતી ને વસીકરણની. હા હા મૂકી. હા, એટલે તમને કોલ બોલો કરી. શું પ્રોબ્લેમ તમારી. પ્રોબ્લેમમાં એવું છે કે આપણા મનસુખભાઈ રાઠોડ છે ને. હા હા, તમે એના વિડીયો સાંભળતા છો મનસુખભાઈ રાઠોડના. શું. મનસુખભાઈ રાઠોડ છે ને. હા હા હા, એમના વિડીયો તમે સાંભળતા હશો. હા તો બોલો. એમને આપણે વસીકરણ કરવાનું છે. હા તો થઈ જશે. કેટલા પૈસા થશે? એમને 5,500 નો ખર્ચો છે. એમની ઉપર. હા હા, એટલા એને આપણે પ્રેમ કરવી છે એમ. હા તો થઈ જશે ભાઈ. હમ. એમનો ફોટો છે. હા, મનસુખભાઈ રાઠોડ નો ફોટો છે અને આપણે એમને હા ખૂબ પ્રેમ કરવી છે એમ. હા તો ખૂબ થઈ જશે બોલો ભાઈ. 24 કલાકનો ટાઈમ લાગશે ખાલી. કેટલો? 24 કલાકનો ટાઈમ લાગશે. 24 કલાક. અચ્છા. અને હા ગૂગલ પે કરવાના કે કેવી રીતે કરવાના પૈસા, કે તમે ફોન રૂબરૂ મળશો? ફોન પે ગૂગલ પે શું ચલાવો તમે. હું ફોન પે ચલાવું છું. હા તો ફોન પે ઉપર નાખી દીજો. અને 24 કલાકમાં નહીં થાય તો તો એ તો તમારા રિટર્ન પેમેન્ટ પાછું પેમેન્ટ આવી જાય? ગારંટી ને સાથે. સાચું? હા હા પાકું પાકું મોટા ભાઈ. 110%. હા હા. તો બોલો. તો પછી એક કામ કરો ને, હા બોલો. પેલા વસીકરણ થઈ જાય ને હા પછી તો પૈસા નાખું ચાલે. તો અડધો પેમેન્ટ પહેલા આપવો પડે ભાઈ. પૂરો પેમેન્ટ નથી, અડધો પેમેન્ટ પહેલા આપવો પડે મને. 3,000 જે સામગ્રી છે, વસ્તુ છે, લાવવી પડે મને. એવું છે? હા બાકી 24 કલાકની અંદર અંદર તમારું કામ થઈ જશે 100%. એની શું ગેરંટી? કામની ગેરંટી રાતના તમે ખબર પડી જશે. એમને એટલે આ મનસુખભાઈ રાવડી રાઠોડ છે ને. હા હા, તેમની વાત કરું છું એટલે. હા તો ભાઈ કીધો ને તમે, ખબર પડી જશે તમે. હા હા. હા પણ એને કઈક ગેરંટી તો હોય ને કે થઈ જશે, તો હું તમને આ પૈસા નાખું ક્યારે એમ. તમે ફોન પે ચલાવો, ફોન પે ઉપર નાખી દો ને ભાઈ. પણ કઈક ગેરંટી તો હશે ને? હા તો તમને ગેરંટી આપું ને 24 કલાકની ભાઈ. 24 કલાક ને 25 કલાક થઈ ગયા નહીં તો તમારું રિટર્ન પેમેન્ટ. અને પછી રિટર્ન પેમેન્ટ ના આવે તો? હું મારી ગેરંટી ને સાથે નાખું ભાઈ. હા તો પછી કામ કરો ને, તો પછી હા બોલો. વસીકરણ થઈ જાય ને. હા ગેરંટી થઈ જશે. હા તો વસીકરણ થઈ જાય ને, તો એકાદે હું 5,500 6,000 રૂપિયા નાખી દઉં, બરોબર? અરે ભાઈ જે સામગ્રી તો લાવવી પડે ને, સામગ્રી વિના શું કામ કરું છું. અત્યારે તમે તમારા પૈસાથી લઈ લ્યો. કામ તમારું છે કે મારો છે. એ તમારી વાત સાચી છે, બરોબર, પણ હા અત્યારે તમે તમારા પૈસા સામગ્રી લઈ લો અને વસીકરણ થઈ જાય ને. ના ભાઈ તમે નાખો પૈસા. પણ પછી એની ગેરંટી શું કે મનસુખભાઈ રાઠોડ રાવડી રાઠોડ છે એનું આપણે થઈ જશે વસીકરણ એમ? હા તો થઈ જાય, તમે ખબર પડી જશે ભાઈ. બોલો. તમને એમ ખબર તમે પડી જશે એમને ખુદ. બોલો શું. હું તમને એમ કહેવા માંગુ છું, પછી એની ગેરંટી શું કે આ રાવડી રાઠોડ છે, હા હા, એમનું વસીકરણ થઈ જશે એમ? હા તો થઈ જશે ભાઈ, હું કહું નહીં તમે. હું એમનો ફૂલ મોટો ચાહક છું.
હા હા થઈ જશે ભાઈ, તમે ટેન્શન ના લેવાનું ભાઈ. એમનો પર એમ કરી દેવું, એમ વસ્તુ કરી દેવું કે તમારે મતલબ તમારથી જોડી આવી જાય ભાઈ. એમને એટલે એક ફોટો જોશે, બીજું કાંઈ? બીજો કાંઈ નથી, એમનો નામ ઓર ફોટો. અને પછી પેમેન્ટ કઈ વધારે નહીં ને? હા વધારે પેમેન્ટ નથી, ખાલી 3,000 નાખવું છે. હા, અને પછી ટોટલ 3,000 જ છે કે પછી બીજું કઈ નાખવાનું? બીજો કાંઈ નથી, બીજું કામ થયા પછી. અને તમારું નામ શું? સંજયભાઈ, સંજયભાઈ. ક્યાંથી છો? બિલ્લીમોરા. દિલ્હી મોરા. હા. હા હા. તમે કેટલા વર્ષથી કરો છો આ? મેં કેટલા 25 વર્ષથી કરો છો? 25 વર્ષથી. 25 વર્ષથી કરો છો. હા. તમારી ઉંમર? હેલો. તમારી ઉંમર શું છે? મારી હા. મારી 45. હમ. બોલો. કેટલા કર્યા વર્ષથી કરો? આ તો તમને તમારું કામ કરવો કે નથી કરવો ભાઈ, મને દિનમાં મારા પાસે 10 કસ્ટમર 100 કસ્ટમર આવે છે, બોલો નહીં. એટલે આપણે કરવાનું છે, પણ હું તમને એમ કહું છું કે આખું પેમેન્ટ તમે છે ને હું એક સાથે નાખું તમને. કારણ કે જો એ રાવડી રાઠોડ છે ને, મનસુખભાઈ રાઠોડ, એમનું હાલો. તમે મનસુખભાઈ રાઠોડ જે રાવડી રાઠોડ છે ને, હા. હું એમનો બહુ મોટો ફેન છું અને એમને આપણે વશીકરણ કરવાનું છે. મારા ગુરુ જોડે વાત કરો. હેલો. હાલો. જય માતાજી. જય માતાજી. બોલો ભાઈ, શું કામ હતું? આપણે વશીકરણ કરવાનું છે. ક્યાંથી બોલતા છો? સુરેન્દ્રનગર. શું નામ તમારું? નિખિલ. કોના ઉપર વશીકરણ કરવું? શું નામ વ્યક્તિનું? મનસુખભાઈ રાઠોડ અને રાવડી રાઠોડ. બરાબર. બંનેની ફોટો અને નામ વોટ્સએપ દ્વારા મોકલો, જોઈને રિંગ કરશું તમને. ખર્ચો લાગશે, ખર્ચો કરવો પડે પૂજાપાઠ વિધિની સામગ્રીનો. પણ કેટલો થશે એમ? 5500 રૂપિયાનો ખર્ચ થશે આમાં. 55. હા. હા હા. તો પછી એક આરે હું તમને પેમેન્ટ ટ્રાન્સફર કરી દઉં તો કેમ રહે? હા, કઈ વાંધો નહીં. ફોન પે ગૂગલ પે નંબર તમને મોકલી દેવા, કાલે પેમેન્ટ ટ્રાન્સફર કરી દેજો. અત્યારે ફોટો નામ ને બધું નાખી દો. એમ નથી વાત. તો તમે વશીકરણ કરી નાખો ને. કેમ? સામગ્રીનો પછી હું ખર્ચ તો લાગશે ને ભાઈ. મારા ઘરથી પૈસા થોડી ખર્ચું. કામ તમારું છે કે મારું છે? એ વાત તમારે સાચી છે, પણ તમે તો સમજતા નથી વાત. પછી સામગ્રીનો પૈસો પોતાના ઘરથી ખર્ચ નહીં થાય. તમારે કામ કરાવવું હોય તો પૈસા પહેલા આપવા પડશે, પછી કામ થશે. યોગ્ય લાગે કરાવો, નહીં ફોન મૂકી દો. અને થાશે કે નહીં થાય એટલે એ મને કહો. કમ્પ્લીટ થશે કેમ નહીં? કામ કરવાવાળા માણસથી કામ થાય ને, કેમ નહીં થાય? કારણ કે હું એમનો બહુ મોટો આશિક છું, બરોબર? તમે આશિક છો નથી છો એ તમારો મેટર છે, મારો મેટર નથી. મારો મેટર એટલો છે કે મને કામ કરવાનું છે, અમે કરી આપશો. યોગ્ય લાગે ફોટો નામ મોકલી દો વોટ્સએપ ઉપર. ફોન પે ગૂગલ પે નંબર આપી દો, પેમેન્ટ આની અંદર નાખી દેજો. હા, એવું છે. હા બોલો, તમે કરવું છે? તમે ક્યાંથી છો? અત્યારે બિલ્લીમોરા બેસેલો છું, બોલો. અને તમે કેટલા જોયેલું છે વર્ષથી સુરત? સાંભળો, તમે કેટલા હા. વશીકરણ અત્યાર સુધીમાં વશીકરણ કેટલા કર્યા? મેં તો ઘણા બધા કર્યા છે. તમને ડિટેલ આપવા થોડી બેસેલો છું મેં અહીંયા. એ વાત સાચી છે તમારી સાહેબ, પણ હું તમને એમ કહેવા માંગુ છું કે તમે વશીકરણ કર્યા હશે, બરોબર? તો એનું રિઝલ્ટ તો મળેલું હશે ને? હા, બધાનું મળેલું છે, કેમ નહીં મળતું છે? હા, એમ તમને વાત કરું છું સાહેબ. હા, તો મળતું છે ને રિઝલ્ટ તો. હા, તો હું તમને એમ કહેવા માંગુ છું કે એ કોઈનો કોન્ટેક્ટ ખરો આપણી પાસે? બધાનું કામ છે ને ગુપ્ત છે, સમજ્યા? કોઈને એવું નથી કે તમારું કામ છે હું તો કોઈને નંબર આપીને તમને પૂછાવું કે ભાઈ તમારા ગામનો કોઈ માણસ નીકળી જાય કે તમે એવું કામ કરાવ્યા છો, તો શું જવાબ આપશો? આમાં એવું છે કે આપણે ડાયરેક્ટ મારી વાત સાંભળો, વધારે પૂછપરછ નહીં કરવાની. કામ કરાવવાનું તો બોલો. પૂછપરછ તો કરવી જ પડે ને સાહેબ. ડાયરેક્ટ વશીકરણ કરવાનું છે આપણે એને. વશીકરણ મનસુખભાઈ રાવડી રાઠોડ છે ને? ફોટો અને નામ મોકલો વોટ્સએપ ઉપર, તમારી નાની જોઈ લેવામાં. આ પછી કેટલો ખર્ચ થાય મને કયો, બરોબર? 5500 રૂપિયા કીધું ને તમને. બીજું કઈ વધારે ખર્ચ નહીં થાય ને? ફોટો 1 રૂપિયાનો ખર્ચ નહીં થાય. અને થઈ જશે ને ફાઇનલ? ફોટો નામ મોકલો પેલા. હા, તે સારું, ચાલો. તો મિત્રો, તમે આખો ઓડિયો સાંભળ્યો, જેમાં નિખિલ સિંધવ કરીને કોઈ ભાઈ છે જે કોઈ તાંત્રિક જ્યોતિષને ફોન કરે છે ને આપણને કહે છે શહેરની અંદર અત્યારે પેપરમાં ટીવીમાં આવતું જ હોય છે એડમાં કે વશીકરણ કરવા માટે મળો. કોઈ છોકરીને પ્રેમ કરાવવો હોય તો આવા અત્યારે ફ્રોડ સોશિયલ મીડિયાની અંદર હજારો આવે છે. એટલે ક્યારેય પણ કોઈ એવો તમે લાલચમાં આવીને તમને એવું થાય કે આનાથી આમ થશે તેમ થઈ જશે, ક્યારેય પૈસા નાખવા નહીં.
તમે જે પૈસા નાખશો એ તમારા પૈસા જાશે અને તમે એ જ્યોતિષના જાસામાં આવી જશો અને એની પાછળ રખડતા રહી જશો. એટલે મહેરબાની કરીને ક્યારેય આવી રીતના કોઈના ઓલામાં આવતા નહીં. અને ખાસ કરીને આ ઓડિયો સાંભળ્યા પછી તમારું આ વિશે શું કહેવું છે વિડીયોની કોમેન્ટમાં લખજો. વિડીયો શેર કરો. ચેનલમાં નવા આવ્યા હોય તો આપણા ગુજરાતના દરેક વાયરલ રેકોર્ડિંગ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. હર હર મહાદેવ.